ઘરમાં બહુ ટામેટાં પડ્યા હતા, તો આજે વિચાર્યું કે ટામેટાનો સોસ બનાવી લઈએ. તો મેં એના માટે 700 ગ્રામ જેટલા ટામેટાં લીધા છે અને એક કપડામાં મેં 3 તજ અને 2 લવિંગ લઈ લીધા છે અને એની પોટલી બનાવીને મેં ટામેટાં સાથે એડ કરી દીધા છે. અને એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને એને બાફવા માટે આપણે મૂકી દેવાના છે. અને એને 5-6 વિસલ આવે ત્યાં સુધી એને થવા દેવાના છે. તો 5-6 વિસલ થઈ ગઈ છે ફ્રેન્ડ, અને આપણે પોટલી અંદર જે મૂકી હતી એને કાઢી લઈએ. અને ટામેટાના છોતરા ઉપરથી બધા જ નીકળી જશે, તો એને પણ કાઢીને આપણે અલગ કરી લઈએ અને આને ઠંડુ થવા દઈએ. તો ફ્રેન્ડ, આ ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ. અને હવે આપણે આને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈશું. ફ્રેન્ડ, તમે પણ આવી રીતે જરૂરથી ઘરે બનાવજો. એકદમ હેલ્ધી અને સરસ. બહારના આપણે ટામેટા સોસ લાવીએ એમાં કલર ને કેમિકલ ને બધું એડ કરેલું હોય છે, તો આપણે નેચરલ રીતે આપણે ઘરે આજે ટામેટાનો સોસ બનાવવાના છીએ. તો આપણે બધું જ આને સરસ બ્લેન્ડ કરી લીધું છે અને જે પેનની અંદર આપણે ટામેટાનો સોસ બનાવવાનો છે એમાં જ ડાયરેક્ટ આપણે આવી રીતે સૂપ ગાળવાની જે ગરણી આવે છે એનાથી આપણે ગાળી લેવાનો છે. એકદમ સરસ ગાળી લેવાનો છે ફ્રેન્ડ. આની અંદર જે બિયા હોય છે બિયાને બધા અલગ કરી લેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે સોસને સરસ ગાળી લીધો છે ટામેટાને. અને હવે આપણે આ પેનને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું. એકદમ સરસ અને સહેલી રીતે ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ. એકદમ હેલ્ધી. તમે પણ આવી રીતે બનાવીને સ્ટોર કરી શકો છો. તો આપણું આ રેડી થઈ ગયું છે. હવે આપણે આને 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દઈશું ફ્રેન્ડ. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આની અંદર 1 વાડકી જેટલી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ. અને એને પણ આપણે હવે 10-15 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટાના સોસનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જેમ જેમ આ ઉકળતું જશે એમ એનો કલર ચેન્જ થઈ જશે. ટામેટામાં જેટલું પણ પાણી છે એ બધું જ આપણે બાળી દેવાનું છે. હવે આપણે આની અંદર આ સ્ટેજ પર 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી તીખું લાલ મરચું એડ કરી દઈશું અને બધું જ સરસ બરાબર મિક્સ કરી લઈએ. આમાં આપણે કોઈ પણ જાતના કલર કે એવું કાંઈ એડ નથી કરવાનું ફ્રેન્ડ. એકદમ સરસ નેચરલ કલર આવશે. કલર કે એવું કંઈ એડ નથી કરવાનું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જેમ જેમ ઉકળતું જશે એમ એમ આનો કલર ચેન્જ થતો જશે. તો જો આપણે આને 15-20 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. આને થતાં અડધો કલાક જેટલો ટાઈમ લાગે છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, 15 થી 20 મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણો સોસ એકદમ અડધો થઈ ગયો છે. એમાંથી પાણી બધું બળી ગયું છે. તો આપણે આને ચેક કરવાનું છે. તો ચેક કરવા માટે આપણે ફ્રેન્ડ એક રકાબી લઈ લઈશું અને એની અંદર આપણે આવી રીતે 1 ટીપું એડ કરીને જો નીચે પસરી જાય તો તમારે સમજવાનું હજુ આ સોસ આપણો થયો નથી. તમે જોઈ શકો છો એની જાતે સરળ લસરી જાય છે. તો હજુ અંદર પાણીનો ભાગ છે. હજુ આપણે આને થવા દેવાની છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો આ પાણીનો ભાગ એકદમ બળી જવા દેવાનો. તો હજુ આપણે આને 10 મિનિટ સુધી થવા દઈશું ફ્રેન્ડ. એકદમ ધીમા તાપે થવા દેવાનું છે. તો 10 મિનિટ જેટલું થઈ ગયું છે ફ્રેન્ડ. તમે જોઈ શકો છો. હવે ફરીવાર આપણે ચેક કરી લઈએ. જો પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે અને પાણીનો ભાગ થોડો ઓછો થઈ ગયો છે ફ્રેન્ડ. પણ હજુ કિનારીમાં તમને જુઓ થોડું થોડું પાણીનો ભાગ દેખાશે. તો આપણે લાંબા સમય સુધી આને સ્ટોર કરવાનો છે, તો પાણી આપણે અંદર રહેવા નથી દેવાનું. હજુ આપણે આને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું અને એકદમ ઘટ થઈ જવા દઈશું. હવે આપણે ફ્રેન્ડ આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું
વિનેગર તમે જરૂરથી એડ કરવાનું છે. વિનેગર આપણે એડ કરીશું એટલે આ સોસ તમે લાંબા ટાઈમ સુધી એને સ્ટોર કરી શકશો. એટલે આપણે આની અંદર જરૂરથી એડ કરવાનું છે. 2 ચમચી વિનેગર એડ કરવાનું છે. તમે જો બહુ વિનેગર એડ કરી દેશો તો ખાટો થઈ જશે એકદમ. અને તમે જો બહારથી લાવો છો એ બહુ જ ખાટો હોય છે. તમને ખાટો ને એવું ના ભાવતું હોય તમારે થોડુંક જ વિનેગર એડ કરવાનું છે. વિનેગર તમને આસાનીથી કોઈપણ કિરાના સ્ટોર ઉપર તમને મળી જશે ફ્રેન્ડ. હવે ફ્રેન્ડ આને ઉકળતા 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને ફરીવાર આપણે એકવાર ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો સોસ એકદમ સરસ થઈ ગયો છે. હવે કિનારીમાં પણ પાણીનો ભાગ નથી અને એની જાતે લસરી પણ નથી જતું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો સોસ એકદમ રેડી થઈ ગયો છે. 2 મિનિટ જેવું ઉકળવા દીધું અને પછી ગેસ બંધ કરીને ઠંડો થવા દીધો છે. તો રેડી છે ફ્રેન્ડ આપણો ટોમેટો સોસ. તમે પણ બનાવજો અને ઘરે ટ્રાય કરજો. અને તમને આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ.